મિત્રો આજ છે બીજો દિવસ અને આપણે સાંજે તો બહુ રમ્યા આટલા મિત્રો થાકી ગયા હતા એટલે ટ્રેન તરફ પડ્યા એ ભેગા સુઈ ગયા હતા અને અહીંયા બીજો દિવસ થઈ ગયો અને જાન આવવાની તૈયારીમાં જ છે અને આ બધું કામ હતું તો કામ પતાવી નાખ્યું અહીંયા મેં બ્લોગનો સ્ટાર્ટ કર્યો ને આપણે તૈયાર પણ થઈ ગયા છીએ આપણે બ્લોગનો સ્ટાર્ટ કરી નાખીએ મેં કીધું પાછો અને સાંજે તો મારું સ્ટોરેજ પણ ફૂલ થઈ ગયા એટલે શૂટ નથી કરી કહો ને કે ફૂલ તો આપણે થઈ જ ગઈ હતી પહેલે છે ને તો પછી મેં વિડીયો ડિલીટ કર્યા અને તમારે સ્ટોરેજ ફૂલ થઈ ગઈ છે પાછું મેં ખૂબ ખાલી કર્યું અને આ વિડીયો શૂટ કરી દઉં હું અને આ અમારા ભાણું પાસે અને આ અમારા મહેમાન બધા આવ્યા છે અને આ સંદીપભાઈ જીમની બોન્ડ છે ભાઈ એના લગ્ન છે અને અહીંયા ભાઈ ભજીયાનો કાર્યક્રમ હાલે છે અહીંયા ઘમાઘમી ભજીયા બને છે તમે પણ હાલો ભજીયા ખાવા અને મહેમાનની તૈયારી ફૂલ થઈ ગઈ મેં જાન આવે ને ત્યારે જાન નીકળી ગઈ છે આવે એની તૈયારીમાં જ છે અને જો આ મહેન્દ્રભાઈ આવી ગયા છે અને સાંજે તો બહુ રહીમાં મિત્રો સામો પાડી દો લગભગ 3-4 વાગે એમ ઉતારે છે કારણ કે સ્ટોરેજ ફૂલ થઈ જાય મારે શૂટ જ કેવી રીતે કરવું આવું થઈ ગયું હતું અહીંયા છે ને મહેમાન આવો જાનની વાત જોઈએ આપણે અને તાર લાગે ભાઈ બને ઘડી રખડીએ ને પોટા બોટા પાડી પોસ્ટ તો મૂકવા પડશે ને અને ફૂલ બાકા જીકી હો અને અમારે કિશોરભાઈ આયા કિશોરભાઈ જય માતાજી આ બધા મહેમાનો છે બીજા મહેમાનો બીજા બહાર છે અને આપણે બધા અંદર આપણા ફળિયાની અંદર આટો મારવી છે આમાં રસિકભાઈ પણ આવી ગયા છે એ પણ કમ્પ્લીટ થઈ ગયા છે જય માતાજી તો મિત્રો તો કન્ટિન્યુ બનાવી દો અને તમે પણ જાન આવે એનો વેટ કરી રહ્યા છીએ અને તમે પણ જાન જુઓ જાન આવે છે સમઢિયાળાથી મારી બોનત આવે છે જાન લે સંદીપભાઈ સ્પોન્સર છે કોરોના સ્પોન્સર સંદીપભાઈ છે એટલે માર થોડી પાવાનું હોય લગ્ન તાર ઘેરે માર ઘેરે ભલે પણ ફોન તો તારી લગ્ન તાર ઘેર એટલે સોડા તાર પાવી હું કેવું ભણે સોડા પાવી પડે કે ન પાવી પડે કાયદેસર માંડવાનું તો નહીં તો ખાલી મારે ઘરે પ્રસંગ ઉજવવામાં આવે છે પણ બાકી મોટો મેન તો બોન કોને થાય તારી બોન ને બાકી તો ભત્રીજી થાય હે અને આને તો બોન પાય દીધી છે આ તો મેં કીધું બાકા દીધી બોલાવી આ તો હાલો પાસે જાન આવી ગઈ એવું મળે ચાલો કન્ટિન્યુ બનાવી જઈ રહી છે અત્યારે જાનમાં તો અત્યારે જાન આવી છે તો જોઈ અહીંયા જેવા જાનડી આવ્યા છે અને મારો ભાઈ પણ તૈયાર થઈ ગયો હે ફૂલ બાકાજી કે ફૂલ મોજ છે આપણે અને જાન આવી ગઈ તો જાન પાસે છે અને 4 ની વેટ કરી મેં જાન આવે પણ ઓલમોસ્ટ વાગ્યા છે 11 વાગે જાન આવી ગઈ છે ચાલો કન્ટિન્યુ બનાવી દો જાન ને વરાળો અને દેખાડ દીધું તમને પણ એ મિત્રો જો જાન તો આવી ગઈ છે જે હોય હાલો તો જાન આવી ગયા છે ને જાન બાજુ જઈએ અવાજ તો નહીં આવતો હોય કારણ કે ડીજે તો વાગી છે અવાજ આવે ને હા ક્યાં આવે બોલે છે અવાજ આવે ને એટલે આ કેવું કે આ કેવું આડે દઈ દીધું એટલે જાન તો આવી ગયા તોરણ આવવાની તૈયારીમાં છીએ અને જાન
कैसे हो भाई लोग? तो कैसे हैं आप? 2 hours later. મિત્રો ફાઇનલી હવે વિદાયનો ટાઈમ આવી ગયો છે. ઓલમોસ્ટ વાગી જશે 5 અને હવે વિદાય થઈ રોવાનું ગઈ છે. નથી આવવાનું મને ભાઈ દેખાય હોય શાંતિ રાખો. અલા ડુંગળી બંગળી લઈ આવ બે ત્રણ વિદાય પેલા થઈ જવાની છે. અને આમાં સંદીપભાઈ એમ કહે છે કે હું રોય એકીશ, મારી સિસ્ટર જઈ રહી છે. તને દુઃખ કેવું થાય એ મને ખ્યાલ. कैसे मैंने रोવાનું શીખવાડો, મને રોવાનું નહીં થતું. એટલે મારી બેન કહેતા ને મને રોવાનું બહુ આવ્યું હતું પણ અહીં કે મને આવડતું નથી, કઈ ખબર નથી કે અહીં કેવું થાય છે મારી હારે. તો જોયું છે હરકતની બેન બહુ મોટી સમાન કહેવાય અને બહુ મોટી કહેવાય. એટલે ટકમકની બોન પણ આજ સાસરે જઈ રહી છે. સંદીપને પૂછ્યું આપણે કેવું થાય તેમ, તારું કેવું ફીલ થાય? માઇન્ડમાં કઈ હાલતું જ નથી મારા. એનું માઇન્ડ શોર્ટ થઈ સંદીપને એમ થાય કે હું કરું એવું થઈ આ ગયું. કાળિયાના રિએક્શન એટલે બનાવી દો તમને પણ દેખો સંદીપ જોવે છે કે નથી જોતો. આપણો ભાઈ ટીમ મેમ્બર કહેવાય આપણે યુટ્યુબ ચેનલની અંદર, તો એને શું થાય છે ફીલ. Hello.